ધોરણ 8 વિષય છે શ્રીમદ ભગવદ ગીતા, જેની અંદર અધ્યાય પહેલો છે અર્જુન વિષાદીઓ. કે જે અર્જુન એમ કહેવાય છે કે મનથી થાકી ગયો છે, હારી ગયો છે, એ અર્જુનને ભગવાન શ્રી કૃષ્ણ પોતે ઉપદેશ આપે છે કુરુક્ષેત્રના મેદાનની અંદર. અને અર્જુન ફક્ત વર્તમાન સમયની અંદર આપણે જોઈએ તો દરેક વ્યક્તિ અર્જુન જ છે, જે મનથી થાકી ગયેલો છે, મનથી હારી ગયેલો છે. તો એ માટે ભગવાન જે ઉપદેશ આપે છે એને કહેવામાં આવે છે શ્રીમદ ભગવદ ગીતા. તો જેની અંદર આપણે સામાન્ય સમજૂતી મેળવીશું. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો, જેની અંદર છે તો કે 5 પાંડવોના નામ જણાવો. કોણ જવાબ આપશે? 5 પાંડવોના નામ બોલ પૂછો. યુધિષ્ઠિર, અર્જુન, ભીમ, સૈતા, અને નકુળ. શ્રીમદ ભગવદ ગીતાના રચયિતા કોણ છે? બોલ બેટા. શ્રીમદ ભગવદ ગીતાના રચયિતા કોણ? વેદ વ્યાસ. ત્યાર પછી શ્રીમદ ભગવદ ગીતામાં અધ્યાય કેટલા છે? બોલ યસ. શ્રીમદ ભગવદ ગીતામાં અધ્યાય કેટલા છે? 18. શ્રીમદ ભગવદ ગીતામાં શ્લોકની સંખ્યા કેટલી છે? બોલ બેટા. શ્રીમદ ભગવદ ગીતામાં શ્લોકની સંખ્યા 700. શ્રીમદ ભગવદ ગીતા કયા ગ્રંથમાંથી લેવામાં આવી છે? બોલ બેટા. મહાભારત. ત્યાર પછી આવે છે 4 વેદના નામ જણાવો. ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. 4 વેદ છે, જેની અંદર આવે છે ઋગ્વેદ, ત્યાર પછી સામવેદ, અથર્વવેદ અને આવે છે યજુર્વેદ. અર્જુનના ધનુષનું નામ શું હતું? બોલ બેટા. ગાંડી. અર્જુનના ધનુષનું નામ શું હતું? ગાંડી. અર્જુનના સારથી કોણ હતા? અર્જુનના સારથી બોલ બેટા. ભગવાન શ્રી કૃષ્ણ. કૌરવો કેટલા હતા? છેલ્લી બેન્ચમાં કૌરવો કેટલા હતા? 100. કૌરવોના માતા પિતાનું નામ જણાવો. કૌરવોના માતા પિતાનું નામ જણાવો. કૌરવોના માતાનું નામ છે ગાંધારી અને પિતાનું નામ ધૃતરાષ્ટ્ર. ગાંગેય કોને કહેવામાં આવે છે? બોલ બેટા. ભીષ્મ પિતામહ. વિશ્વનો પ્રાચીન
પ્રાચીનતમ ગ્રંથ કયો? બોલ પ્રિયા. મહાભારત. વિશ્વનો પ્રાચીનતમ ગ્રંથ છે મહાભારત. તો અધ્યાય પહેલાની અંદર સૌપ્રથમ આપણે પહેલો શ્લોક જે છે દરેકે સાથે શ્લોકનું ગાન કરવાનું છે. શ્લોક નંબર 1.